નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માસી. આજે જનતાના સ્પર્શના મુદ્દામાં વાત કરવી છે કાલની કરુણાંતિકાની. વડોદરાના હરણી તળાવમાં જે દુર્ઘટના બની તેને દ્રશ્ય માધ્યમમાં જોતા અને અનુભવતા હૃદયમાં કંપારી છૂટી જાય છે. ગુજરાતમાં આવી દુર્ઘટના પહેલી નથી. એક યા બીજી બેદરકારીને કારણે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યાની ઘટના પણ પહેલી નથી. પણ અત્યંત દુઃખ છે આજે વડોદરા સહિત ગુજરાત, સમગ્ર ગુજરાત આ દુર્ઘટનાથી વિચલિત છે. વિદ્યાર્થીઓનો આંકડો માત્ર વહાલસુ એના મા બાપને જ નહીં પણ આખા રાજ્યને રડાવવા માટે પૂરતો છે. ત્યારે પ્રશ્ન એ જ થાય કે જે માસૂમોના જીવ ગયા છે તેના ગુનેગારને કડક સજા આખરે ક્યારે થશે? ત્યારે આજે વાત માસૂમોના ગુનેગાર કોણની. તો વડોદરાની અંદર જે મોતનું તાંડવ ખેલાઈ ગયું ને એ માસૂમ બાળકોના જીવ જતા રહ્યા, ત્યારે તેને લઈને એક અપડેટ હાલમાં સામે આવી રહી છે. કરીશું સૌથી પહેલા તેની ઉપર નજર. વડોદરા પૂર દુર્ઘટનાના પડઘા ગુજરાત હાઈકોર્ટમાં પડ્યા છે. ગુજરાત હાઈકોર્ટે તેની ગંભીર નોંધ લીધી છે. ગુજરાત હાઈકોર્ટમાં પડઘા પડતા સો મોટું પિટિશન દાખલ કરવાની રજૂઆત કોર્ટે સ્વીકારી છે. કોર્ટે તેનો સ્વીકાર કર્યો છે અને આ કરુણાંતિકા જે સર્જાઈ છે તેને લઈને મુખ્ય ન્યાયાધીશે સમાચાર અહેવાલ માંગ્યા છે. કોની મિલીભગત, કોના વાક્ય આ માસૂમ બાળકોના જીવ ગયા, આ બધી જ માહિતી મહત્વની રહેશે. તો અમારા સંવાદદાતા ધવલ કે જે હાલ વડોદરામાં ઉપસ્થિત છે અને વડોદરાથી પડે અપડેટ આપણા સુધી પહોંચી રહ્યા છે. ધવલ, સૌથી પહેલા તો ગુજરાત હાઈકોર્ટે તેની ગંભીર નોંધ લીધી, સુઓ મોટો દાખલ કરી છે અને મહત્વની વાત છે કે પૂછવું પડશે કે જે લોકોનો વાંક છે તે તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય. વિગતો શું તેને લઈને બધું? जी ચોક્કસથી માનસી વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં પણ આના પડઘા પડ્યા છે. જે બોટ દુર્ઘટના હરણીના જે તળાવમાં બની હતી ત્યાં 14 જેટલા માસૂમોના જીવ ગયા છે. એક હૃદય કંપાવતી આ ઘટના કહી શકાય. તેને લઈને જ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના જે પ્રમુખ છે બ્રિજેશ ત્રિવેદી, તેમના દ્વારા હાઈકોર્ટમાં એક અરજી મૂકવામાં આવી હતી કે આના ઉપર હાઈકોર્ટ સ્વયં સંજ્ઞાન લે અને સુઓ મોટો અરજી દાખલ કરે. તેને જ લઈને આ અરજીનો જે સ્વીકાર છે તે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે અને તે અરજી ઉપર બપોર પછી એટલે રિસેસ બાદ જે છે તે અરજીનો જે કહી શકાય કે કયા પક્ષેથી નોટિસ ફટકારવી કે કયા પક્ષેથી જવાબ માંગવો, કયા પક્ષે ખુલાસો માંગવો તેની પણ નોટિસ ઇસ્યુ કરી શકે છે હાઈકોર્ટ. એટલે કે કહી શકાય કે હાઈકોર્ટે તમામ તપાસના અહેવાલ જે સરકાર પાસે છે તે માંગી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને જે હાઈકોર્ટે પણ સ્વયં સંજ્ઞાન લીધું છે. એટલે કે કહી શકાય કે ચોક્કસથી સરકારે પણ અહીંયા હાઈકોર્ટમાં જવાબ આપવો પડશે કે હા, કોની મિલીભગત હતી, કયા કારણે દુર્ઘટના બની છે. જે 14 લોકોની કેપેસિટી ધરાવતી બોટમાં 34 લોકો કઈ રીતે બેઠા પણ લાઈફ જેકેટ વગર પણ બેસાડવામાં આવે તે પણ એક ગંભીર બેદરકારી કહી શકાય. તેને લઈને પણ હાઈકોર્ટમાં જવાબ આપવો પડશે. એટલે કે ચોક્કસથી સુઓ મોટો અરજી જે છે તે બપોર બાદ છે તેની ઉપર સુનાવણી છે તે હાથ ધરાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જી માનસી. બિલકુલ ધવલ, મુદ્દો એ છે કે એ માસૂમ બાળકો જેના જીવ ગયા, આપ પણ સવારથી જ તે અંગે વિગતો જણાવી રહ્યા છો. તેમના માતા પિતાને પણ આપ મળ્યા હશો. એ માતા પિતા કે જેમને સાચવવા અત્યારે અઘરા બની ગયા છે. મોકલ્યા હતા પિકનિક માટે, પરંતુ ખબર ન હતી કે ઘરે તે લોકો આ રીતે આવશે. જી ચોક્કસથી માનસી કહી શકાય કે એક ઉગતું ફૂલ કહી શકાય. પહેલા, બીજા અને ત્રીજા ધોરણમાં ભણતું બાળક, એટલે કે હજી પોતાના જીવનની શરૂઆત કરતું હતું તે બાળક પોતાના સ્કૂલના પ્રવાસ અર્થે નીકળ્યો હતો. તેને ખબર નથી કે મારો અંતિમ પ્રવાસ બની જશે. તે પ્રવાસમાં તો નીકળ્યો હતો, તેના મિત્રો સાથે ગપશપ કરતા હશે, ટીચરો સાથે મસ્તી કરતા હશે. મસ્તીની ગુલબાંગોની અંદર ક્યાંક ને ક્યાંક બોટ પલટી ગઈ અને તે બાળકોના 14 બાળકોના માસૂમ બાળકોના મોત થયા. જો બાળકોના મોત થાય છે તેને લઈને સરકાર ગંભીર હોત તો કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવો શબ્દ સરકાર અવશ્ય વાપરતી હોય છે. ત્યારે ચમરબંધીને છોડવામાં પણ મોટા જે મગરો છે તે અત્યારે ફરાર જોવા મળી રહ્યા છે અને જે નાના માછલી છે કે બોટ ચલાવતા હતા કે બોટનું જે કોન્ટ્રાક્ટ બોટની જે સવાર હતા તે લોકોને પકડવામાં આવે છે. એટલે કે કહી શકાય કે મોટા મગરો ક્યારે પકડાશે સરકાર? તમે કોઈ પણ ઘટના બનતી હોય ત્યારે મોટા મગરોને છોડી દેવાની વાત થતી હોય છે. મોટા મગરો હંમેશા ફરાર દેખાતા હોય છે. ચાહે તક્ષશિલાનો સુરતનો તક્ષશિલા કાંડ હોય કે તથ્ય પટેલની ઘટના હોય કે પછી અમદાવાદની અંદર થયેલો આ સુરત વડોદરાની અંદર થયેલો જે બોટ કાંડ છે તેની અંદર પણ જે મોટા માથા ફરાર છે. અત્યારે હાલ તમને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે મુખ્ય આરોપી ગણવાનો છે તે મુખ્ય આરોપી જે પરેશ શાહ છે તેના નામે કોન્ટ્રાક્ટ હતો તે પરેશ
પરસ્તાના નિવાસ સ્થાને અત્યારે હાલ આપણે પહોંચ્યા છે. તે પોતાનું નિવાસ સ્થાન અત્યારે હાલ ઘરે તાળું મારીને અહીંથી રવાના થઈ ચૂક્યા છે પોતાના પરિવાર સાથે. આમાં જે અત્યારે હાલ પોલીસે પરેશ શાહને આરોપી નથી બનાવ્યો, તેનો ભાઈ ગોપાલ શાહને આરોપી બનાવવામાં આવ્યો છે. તે આરોપી નંબર 3. આરોપી નંબર 4 એટલે કે પોતાનો એટલે પરેશ શાહનો દીકરો વત્સલ શાહ છે તેને આરોપી બનાવવામાં આવ્યો છે. એટલે કે વત્સલ શાહ પરેશ શાહનો દીકરો છે અને વૈશાખી શાહ એ જે 14 કે 15 નંબરની આરોપી છે તે પરેશ શાહની પત્ની છે. એટલે કે ચોક્કસથી કહી શકાય કે જો આ ઘટનાના સમાચાર મળતા જ પરેશ શાહ છે તે પોતે જ આ પોતાનું મકાન છે તે મકાન છોડીને જે રવાના થઈ ચૂક્યા છે. પરેશભાઈ, ઘરની અંદર હોય તો બહાર આવજો. આ મકાન જ અત્યારે હાલ તાળું છે, બહારથી દેખી શકો છો આપ. અને આ જે બહાર તમે જોઈ શકો છો કે રૂમાલ છે હિંચકા ઉપરથી મૂકીને સવારે નહીં ધોઈને રવાના થઈ ચૂક્યા છે તેવું લાગી રહ્યું છે. અત્યારે આપ પોતાનું સવારનું જે ન્યૂઝપેપર છે તે ન્યૂઝપેપર પણ હજી હાલ સીલ બનતા હાલતમાં અહીંયા ઘરમાં પડેલું જોવા મળી રહ્યું છે. તો સાથે સાથે જ બીજી વાત કરવામાં આવે તો જે પોતાના નાયા પછીના જે રૂમાલો હોય તે બાલ્કનીમાં સુકાતા જોવા મળે. એટલે કે પોલીસને ખબર હશે કે પરેશ શાહ ઘરે છે, પરેશ શાહ સવારે નહીને નીકળ્યો તેવું દેખાઈ રહ્યું છે. જે રૂમાલો છે તે પરિવારના 4 થી 5 સભ્યોના રૂમાલ સુકાઈ રહ્યા છે ઘરની બહાર. એટલે કે ચોક્કસથી માનસી કહી શકાય કે પરેશ શાહ વહેલી સવારે અહીંયાથી રવાના થયો છે અને ફરાર થયો છે. જો પોલીસ ઈચ્છતી હોત, તો જો સરકાર ઈચ્છતી હોત તો તેને અહીંયાથી ધરપકડ કરી શકતી હોત, તેની અટકાયત કરી શકતી હોત, પરંતુ નહીં. નાના માણસો ઉપર માછલા ધોવા છે, મોટા મગરો હંમેશા છૂટી જતા હોય છે. તે જ રીતે 14 માસૂમ બાળકોની જિંદગીના પણ આવું જ થવાનું હોય એવું લાગી રહ્યું છે. સરકાર સહેજ પણ શરમ રહી હોય તો 14 બાળકો સામું જોજો અને 14 બાળકોને ચોખ્ખો ન્યાય મળે તેની આશા રાખી રહ્યું છે જીએસટીવી. આ 14 બાળકોના માતા પિતાનું જે હૈયાફાટ રુદન છે ને તે જોઈ નથી શકાતું. અત્યારે જે બાળક, જે ફૂલ ઉગતું બાળક છે તે હજી પોતાની જિંદગીની શરૂઆત કરતું હતું, માતા પિતા સાથે 10 વર્ષથી લગાવ હોય, હજી ઉગતું બાળક હતું, માતા પિતાને છોડીને જવાનું, માતા પિતાનું જે હૈયાફાટ રુદન છે તે નથી જોઈ શકાતું. તમે તો આવીને ગયા, 10 મિનિટ સાંત્વના પાઠવીને ગયા, કોઈ ચમરબંધીને નહીં છોડીએ, પણ સાહેબ ચમરબંધી તો ઘર તાળા મારીને નીકળી ગયા છે. ત્યારે પકડશો ચમરબંધી, તમે આમ નાના નાના જે આરોપીઓ હોય છે અને તેની અંદર જે બાળકોના મૃત્યુ થયા, જેના વાંકે થયા તે મહત્વનું છે, જેના કારણે થયા તે મહત્વનું છે, આરોપીઓ પકડાઈ જાય તે સૌથી વધારે મહત્વનું છે. અને તેમના માતા પિતા માટે તો સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાશે. રૂપેશ, આપની પાસે આવું છું. મૃતકોના પરિવારજનો છે તે લોકો અત્યારે કંઈ પણ બોલી શકવા માટે સક્ષમ નહીં જ હોય, કારણ કે તેમના માટે તો આ એવો શોક છે કે જે તેમણે ક્યારે વિચાર્યું જ નહીં. જી બિલકુલ, અમારી સાથે આ વિશ્વના મોટા બાપા અહીં આગળ હાજર છે. તેઓ તો અલગ જ વાત કહી રહ્યા છે. તેમનું કેવું છે કે એમને કહેવામાં નહોતું આવ્યું કે એમનું સંતાન આ રીતે ડૂબી ગયું છે. એમને તો સીધું એવું જ કહેવામાં આવ્યું હતું કે એક્સિડન્ટ થયું છે. એક્સિડન્ટ થયાની સાથે સ્પોટ પર પહોંચે ત્યારે ખબર પડી કે ઘટના એક્સિડન્ટ કોઈ વાહનનો અકસ્માત નહીં, પણ આખી બોટ જ ઊંધી પડી ગઈ છે, જેમાં દીકરાનો પણ સમાવેશ થાય છે. એટલે એમની સાથે જ વાત કરીશું. ગમગીની ભર્યા માહોલમાં ઘરેથી કેવી રીતે નીકળ્યા, શું કહેવામાં આવ્યું હતું તમને? બસ બાળકનું એક્સિડન્ટ થયું છે હરની ગદ્દા સર્કલ પાસે, એવું કહેવા આવ્યું હતું. અમે ત્યાં જઈને જોયું ત્યાં તો લેગ ઝોનમાં બોટ પલટી ખાઈ ગઈ હતી અને બધા છોકરા એક્સપાયર હતા. બોટિંગ કરવા લઈ જઈએ, શું કહીને લઈ ગયા હતા? બસ ગાર્ડન નો પિકનિક છે, 1 ડે નો પિકનિક છે, ગાર્ડન પિકનિક છે એવું કહીને લઈ ગયા હતા. લેગ ઝોન નું કઈ જણાવ્યું નતું કે નહીં. એમને લિસ્ટમાં પણ આપ્યું હતું કે લેગ ઝોન બોટિંગ કરવા લઈ જવાના છે. એટલે કીધું કઈને કર્યું કઈ? હા. શું કીધું હતું? ખાલી ગાર્ડન પ્રવાસ જ હતો, કોઈ બોટિંગ પ્રવાસ નતો, ગાર્ડન એડવેન્ચર હતું ખાલી. કેટલો ખુશ હતો વિશ્વ જયારે જવાની વાત હતી? જવાની વાત હતી ત્યારે તો આગલે દિવસથી જ ખુશ હતો કે એને ટ્યુશનમાં બી રજા પાડી હતી એ દિવસે ને કે પિકનિક પર જ જવું હતું એને. તો શું ઈચ્છી રહ્યા છો? કઈ નહીં, હવે સ્કૂલના ટ્રસ્ટી, સ્કૂલના ટીચર્સ આ લોકોને બી સજા થવી જોઈએ. અને લેગઝોનના જે કાર્યકર્તા છે, નામ મળ્યું છે કે શાંતિલાલ સોલંકી કરીને સ્કૂલમાં જઈને બધાને પિકનિક માટે બોલાવે છે ત્યાં લેગઝોન પર. એટલે લેગઝોન પર બી કોર્પોરેશન પર બી કાર્યવાહી થવી જોઈએ. બસ અમને ન્યાય મળવો જોઈએ. પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. જી બિલકુલ રૂપેશ, અને એ જ સાચી શ્રદ્ધાંજલિ એ જ કહ્યું કે પરિવારજનો માટે ફક્ત ને ફક્ત જેના વાંકે તેમના ઘરેથી બાળકોના મૃત્યુ થયા છે તે લોકોને
જેલની પાછળ મોકલવામાં આવે અને તેઓને જ સજા થાય તે જ સૌથી વધારે મહત્વનું રહેશે. આભાર રૂપેશ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ. ધવલ, અમારા સંવાદદાતા કે જેમણે ત્યાંથી દ્રશ્યો બતાવે, પરેશ શાહના ઘરેથી એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવે કે એ પરેશ શાહ કે જે કાલે ઘટના સ્થળે પહોંચ્યો, કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો ને પછી ત્યાંથી ફરાર થઈ ગયો. પરેશ શાહની સાથે અમારા સંવાદદાતા ધવલે ગોપાલ શાહ જે તેનો ભાઈ છે તેના ઘરે પણ પહોંચ્યા હતા અને આ બંને કોન્ટ્રાક્ટરો ભેગા થયા હતા અને ત્યાર પછી આ આખું જે કોન્ટ્રાક્ટ હતો તે લીધો હતો. આપણી સાથે નિશાંત રાવલ, કોંગ્રેસના પ્રવક્તા જોડાઈ ગયા છે. નિશાંતભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. આજે કરુણાંતિકા સર્જાઈ, એક બે નહીં પરંતુ 12 બાળકો, 2 શિક્ષિકાના મૃત્યુ, સ્થાનિક તંત્રની સૌથી મોટી લાપરવાહી છે. શું કહેવું છે તમારું? માનસી, સૌપ્રથમ તો ગુજરાત કોંગ્રેસ તરફથી જ્યાં 14 બાળકોની તથા શિક્ષકોની જે રીતે નિર્મમ હત્યા થઈ છે એમના પરિવારોને હું ગુજરાત કોંગ્રેસ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે જ્યારથી આ હરણી તળાવનું બ્યુટિફિકેશનના નામે ઘોર ભ્રષ્ટાચાર કરીને એનું જયારે નિર્માણ કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી આ ઘટના બની, આ તમામ લેવલના સ્ટેજ ઉપર સમજવા જેવી છે કે આ હરણી તળાવ જે ખરું ત્યાં પહેલા હરણી ગામના લોકોનું સ્મશાન હોતું હતું અને જયારે બ્યુટિફિકેશનના નામે આ તળાવનું જે બાંધકામ કરવામાં આવ્યું ત્યારે પણ સ્થાનિકોએ આનો વિરોધ કર્યો હતો. ત્યાર પછી જે રીતે આ તળાવની પ્રક્રિયા GPCR ના તમામ નિયમોને નેવે મૂકીને 15 મીટરના જે કાયદા હોય છે કે 15 મીટર વોલ પછીનું તમે કન્સ્ટ્રક્શન નથી કરી શકતા, એ તમામ કાયદાઓને કોન્ટ્રાક્ટરને માન સન્માન આપવા, કોન્ટ્રાક્ટરને પૈસા કમાવાની તકો આપવા માટે જે નેવે મૂકવામાં આવ્યા ત્યારથી જ અમને ભ્રષ્ટાચારની ગંધ આવી ગઈ હતી. અમારા વડોદરાના વિરોધ પક્ષના નેતા, અમારા વડોદરાના કોંગ્રેસના કાઉન્સિલરોએ કેટલી વખત આની રજૂઆત કરી, પરંતુ બહુમતીના જોરે જે તાનાશાહ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તાનાશાહી શાસન ચલાવે છે એના પ્રતિક રૂપે તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા. શરમજનક ઘટના એ કહેવાય કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પાસે 10-10 લાખ રૂપિયા વાર્ષિક ચા પાણી નાસ્તાના પૈસા હોય છે, 15-20 લાખની મોંઘીદાટ સરકારી ગાડીઓમાં ફરવાના પૈસા હોય છે, પરંતુ વડોદરા ફાયર બ્રિગેડને સુસજ્જ કરવા એમને નવા ઇક્વિપમેન્ટ લઈ આપવાના પૈસા નથી હોતા. જો આ રેસ્ક્યુ ઓપરેશન 1 કલાકની અંદર સંપૂર્ણ થયું હોત તો કદાચ તમામ લોકોની જાન બચી શકતી હતી માનસી, પરંતુ કેમ કે વડોદરા ફાયર બ્રિગેડ ઇનિશિયલ સમય પર જયારે NDRF આવ્યું એની પહેલા ફાયર બ્રિગેડ અહીંયા પહોંચે છે, ફાયર બ્રિગેડ પાસે લેટેસ્ટ ઇક્વિપમેન્ટના અભાવ હતા. આજે બચાવ કામગીરી, લોકો પાણીમાં ડૂબી જાય એની બચાવ કામગીરી કેવી રીતે કરવી, કયા સાધનો સાથે કરવી, સાધનોના અભાવના કારણે રેસ્ક્યુમાં જે સમય લાગ્યો એના કારણે વાત કરો છો ને નિશાંતભાઈ, આપ જે તે સમય જયારે આ દુર્ઘટના સર્જાઈ તે સમયે આસપાસના લોકોને જાણ થઈ, લારી ગલ્લાવાળા હતા ત્યાં, આસપાસના જેટલા પણ લોકો હતા એ ખુદ ત્યાં પહોંચ્યા હતા. જોકે એ વાત પણ સાચી છે કે 80% જેટલી કામગીરી ફાયર બ્રિગેડે જ કરી છે મૃતદેહને બહાર કાઢવામાં. સ્થાનિક તરવૈયાઓ જોડાઈ ગયા બાળકોને બહાર કાઢવા માટે, પરંતુ હર હંમેશા જ આવી ઘટનાઓ સર્જાતી હોય છે. શા માટે તેના ઉપર નિયંત્રણ નથી મુકાતું? હજુ કેટલાના ભોગ લેવાઈ જશે? તો મહત્વની વાત એ છે કે ગઈકાલે જે વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટા તળાવમાં જે મોટી દુર્ઘટના થઈ અને એ દુર્ઘટના કે જેમાં વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ 1 થી 6 ના બાળકો હતા, ક્યાંક એ બાળકો કે જે બાળકોને ખબર જ નહોતી કે તેઓ પિકનિક માટે જાય છે અને પછી પાછા ઘરે નહીં પહોંચી શકે, એક પછી એક એ બાળકોના ફોટા જોઈને પણ આપણે એવું થઈ જાય કે જે બાળકે હાલ જ ઉત્તરાયણ મનાઈ છે તે બાળક હવે ફરી પરત આવશે કે નહીં ઘરે, તે પણ સૌથી મોટો પ્રશ્ન હતો. કેટલાય બાળકોના નિર્દોષ ચહેરા અને નિર્દોષતાની સાથે સાથે બાળકોના જીવ જતા રહ્યા. જો કેપેસિટી ન હતી તેની અંદર 17ની કેપેસિટી વાળી બોટની અંદર જો 28ને બેસાડવામાં આવે તો પછી આ દુર્ઘટના સર્જાય. દુર્ઘટના સર્જાય તે સમયે જ્યારે બોટ સંચાલક, આ છેલ્લી બોટ હતી કે જેને અંદર લઈ જવામાં આવી હતી, તેની અંદર આ બધા જ બાળકો બેઠા હતા અને તે જ સમયે સૌથી મોટો પ્રશ્ન છે. નિશાંતભાઈ, જે સવાલ સાથે હું આવી હતી કે આવા ઇક્વિપમેન્ટ્સની વાત થતી હોય છે, હજુ તો હમણાં જ મોરબી બ્રિજ દુર્ઘટના થઈ તે વખત પછી ઘણા બધા બ્રિજ છે જેને બંધ કરી દેવામાં આવ્યા. આપ દ્વારકામાં જશો તો સુદામા સેતુ છે તેને બંધ કરી દેવામાં આવ્યું. હવે એટલે એવું થાય કે આવી ઘટનાઓ ઘટે પછી તૈયારીઓના ભાગરૂપે કે આગામી સમયની અંદર શું બંધ કરવું તેના ઉપર નજર રાખવામાં આવે. બેટ દ્વારકાની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે કે જેની અંદર મોટી સંખ્યામાં લોકોને બેસાડીને લઈ જવામાં આવતા હોય છે.
નિશાંતભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, પરંતુ આખરે આ ઘટના ખરેખર ઘણું બધું શીખવનારી છે. માતા પિતા માટે તો આ સૌથી મોટો કિસ્સો છે, અને હવે તો માતા પિતા પોતાના જે સ્કૂલની અંદર બાળકો છે, એવું થાય કે વિશ્વાસ કોની ઉપર મૂકવો. એ બાળકો કે જે સ્કૂલમાં જાય છે, શું તે શિક્ષકો ઉપર વિશ્વાસ મૂકી શકાય ખરા કે તે પોતાના બાળકને ખૂબ સારી રીતે સાચવશે? પિકનિકમાં મોકલતા પહેલા પર 10 વખત વિચાર કરશે એ જ માતા પિતા કે સ્થાનિય તંત્રની તો શું જવાબદારી છે? આપણે તો મોકલીશું, પરંતુ આપણું જ બાળક ઘરે પાછું આવશું કે કેમ, તે સૌથી મોટો સવાલ થઈ જાય છે. અને હવે કદાચ આ કરુણાંતિકા પછી કોઈ પણ માતા પિતા જે આવી કોઈ જગ્યાઓ હશે કે તેની અંદર મોકલતા પહેલા 10 વખત વિચાર કરશે. સરકારે પોતાની કામગીરી કરી, જાહેરાતો કરી, સરકારે પોતાનું કામ નિભાવ્યું, પરંતુ એ સ્થાનિક પ્રશાસન ઉપર સૌથી મોટા સવાલો ઉઠે છે. શા માટે આવી દુર્ઘટનાની રાહ જોવામાં આવતી હોય છે? ઘણા બધા પ્રશ્નો એટલા માટે ઉઠે કે હજુ પણ શું આવા નિર્દોષોના ભોગ લેવાતા જશે? 1 થી 6 ધોરણની અંદર ભણતા બાળકો કે જેમણે તો હજુ પોતાના જીવન જીવવાની શરૂઆત પણ નહોતી કરી, હજુ તો તેઓનું જીવનની શરૂઆત હતી. એ નિર્દોષતાની અંદર જો બાળક હોય અને તેઓ પણ મૃત્યુ પામી જતા હોય ને એ પરિવાર કે જે આક્રંદ કરી રહ્યો હતો. અમારા સંવાદદાતા રૂપેશ હતા. રૂપેશે જે સંવાદદાતા હતા તેમણે જે વિદ્યાર્થીની મરી હતી વિશ્વા, તેના માતા પિતા સાથે વાતચીત કરી અને તેમના મોટા ફાધર હતા, તેમણે તે વાતનો ઉલ્લેખ કર્યો કે તેમને તો ફોન પણ ઊંધો આવ્યો હતો. એટલે કે જો આ કરુણાંતિકા સર્જાય છે તો તમે એટલીસ્ટ સ્પષ્ટતા અને સચ્ચાઈ તો કહી જ શકો છો. હરણી તળાવ બોટ દુર્ઘટનાને લઈને ત્યારે એફએસએલની ટીમ છે કે જે ત્યાં પહોંચી ગઈ છે. દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર સીધા જ બતાવી રહ્યા છે. જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો. એફએસએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. જે માસૂમો ભરેલી બોટ દુર્ઘટના કાલ રોજ સર્જાઈ હતી, ત્યારે એફએસએલની ટીમ હાલ ત્યાં પહોંચી ચૂકી છે. અમારા સંવાદદાતા પણ પડે પડની અપડેટ ત્યાંથી આપના સુધી પહોંચાડી રહ્યા છે. માતા પિતા કે જે અત્યારે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી, કારણ કે એ માસૂમો કે જેમના ઘરે તો અત્યારે કંઈ પણ કહેવા માટે કે કંઈ પણ પૂછવા માટે થોડી જ વારમાં અમારા સંવાદદાતા પણ એ જ દ્રશ્યો આપણા સુધી પહોંચાડશે. અને એફએસએલની ટીમ જ્યારે ત્યાં પહોંચી છે, આપ દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. જીએસટીવી પર એક્સક્લુઝિવ. હરણી તળાવ બોટ દુર્ઘટના સ્થળે એફએસએલની ટીમ પહોંચી છે. તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યું છે અને અપડેટ્સ અમારા સંવાદદાતા રૂપેશની તે કામગીરી કે તમામ માતા પિતા સાથે તેમણે પહોંચીને તેમની કરુણાંતિકા આપના સુધી પહોંચાડી. તેઓનું તો એક જ માંગ છે કે અમને કશું જ નથી જોઈતું, અમને તમારું બાળક પાછું લાવી દો. સંવાદદાતા ધવલ બારોટ કે જેઓ સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છે કે એફએસએલની ટીમ અધિકારીઓ જે પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે પણ ધવલ, શું આપને અવાજ આવી રહ્યો હોય અને આપ એફએસએલની ટીમના અધિકારીઓ સાથે વાતચીત કરી શકતા હો તો પ્લીઝ તેમની સાથે વાતચીત કરશો, કારણ કે આ દુર્ઘટનાની અંદર, આ કરુણાંતિકાની અંદર જીએસટીવી તમામ અપડેટ દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે. ધવલ. ચોક્કસથી માનસી કહી શકાય કે અત્યારે હાલ જે એફએસએલની ટીમ છે તે હરણી તળાવ ખાતે પહોંચી ચૂકી છે ને તે તપાસ કામગીરી છે. તમે જે પ્રમાણે આગળ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે હાલ બોટમાં બેસીને જે તપાસ છે તે એફએસએલની ટીમ કરી રહી છે અને કેટલીક ટીમો અહીંયા પહોંચી ચૂકી છે. એફએસએલની સાથે જ વાત કરવામાં આવે કે સર, એફએસએલની અત્યારે તપાસ ચાલી રહી છે, શું કહેશો આપ અને કઈ રીતે તપાસ? એફએસએલ અધિકારી નથી દાદા, જી ચોક્કસથી કહી શકાય કે સાથે સ્થાનિક પોલીસની ટીમ પણ અહીંયા પહોંચેલી છે, એટલે કે ચોક્કસથી કહી શકાય કે એફએસએલ અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે. અને કેટલીક ટીમો સ્થાનિક પોલીસ સાથે ફાયર બ્રિગેડ પણ અહીંયા હાલ તપાસમાં જોતરાયું છે, એટલે કે કહી શકાય કે દરેક અત્યારે પાણીની અંદર પણ જે સમગ્ર ઘટના બની હતી તેનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો સાથે જ બીજી ઘટનાની વાત કરવામાં આવે તો કે જે બોટ હતી તે બોટનું પણ નિરીક્ષણ એફએસએલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને ત્રીજી ઘટનાની જે વાત કરવામાં આવે તો આ જે ઘટના હતી તેને લઈને પણ અત્યારે એફએસએલ જે પોતાની કામગીરી છે તે સંપૂર્ણપણે કરી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને જે તમામ કામગીરીને છે આખરી ઓપ અત્યારે એફએસએલ જે પોતાનો રિપોર્ટ છે તે રજૂ કરશે અને એફએસએલ રિપોર્ટ બનાવ્યા બાદ જે છે તે ચોક્કસથી માનસી કહી શકાય કે એફએસએલના અધિકારીઓ અત્યારે હાલ જે પોતાની કામગીરી છે તે કામગીરી કરવામાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો બોટમાં ફાયર વિભાગના જવાનો સાથે જ જે અત્યારે હાલ જે અધિકારી જે એફએસએલના અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને તે સ્થળનું જે નિરીક્ષણ છે તે ઘટનાનું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે. જે ચોક્કસથી કહી શકાય કે સીબી ટંડેલ સાહેબ જે અહીંના પીઆઈ છે તેમની સાથે સીધી વાત કરીશું કે ટંડેલ સાહેબ, એફએસએલની ટીમ પણ અહીંયા તપાસ માટે જોતરાઈ છે, શું કહેશો? જે બનાવ બન્યો છે તે સંદર્ભે એફએસએલનો અભિપ્રાય લેવા માટે થઈ અને પંચનામામાં એફએસએલને જોડે રાખીને પંચનામું કરી રહ્યા છે. કેટલી ટીમો જોડાઈ છે, કેટલા અધિકારીઓ જોડાયા છે? ટીમો હાલ તો અહીંયા જે પંચનામાની કાર્યવાહી છે એના માટે એક જ ટીમ છે.
જી ચોક્કસથી હરણી પીઆઈ જે છે એસસીબી ટંડેલ તે કહી રહ્યા છે કે એફએસએલની ટીમ જે છે તે પંચનામું કરવા માટે અહીંયા પહોંચી ચૂકી છે. જી માનસી, અને જે પંચનામાની કાર્યવાહી છે તે અત્યારે હાલ ચાલી રહી છે. જી બિલકુલ, ધવલ જોડાયેલા રહેશો, આપની પાસે આવું છું. નિશાંતભાઈ આપણી સાથે જોડાયેલ છે. નિશાંત, એફએસએલની ટીમ તો પહોંચી ચૂકી છે, પરંતુ મુદ્દો એ છે કે હવે આજે એફએસએલનો રિપોર્ટ સોંપવામાં આવશે અને હર હંમેશા એ વસ્તુ આપણે જોતા આવ્યા છે કે નાના લોકો પકડાઈ જાય છે, પરંતુ મોટા માથાઓ રહી જાય છે. માનસી, હું ગઈકાલનો બોલી રહ્યો છું. ધવલભાઈએ ખૂબ જ સારી વાત કરી. તમે જોયું કે મોરબીમાં જે રીતે હાઈકોર્ટને ઇન્ટરવ્યુ કરવું પડ્યું હતું અને પછી ચાર્જશીટમાં પાછળથી 90 દિવસના સમય વીતી ગયા પછી જયસુખ પટેલનું નામ આવ્યું હતું, જે મુખ્ય આરોપી હતા. ગુજરાત કોંગ્રેસ અમે બૂમો પાડીને થાકી ગયા કે જયસુખ પટેલ ઉપર તમારે એક્શન લેવી પડશે, તમારે કાર્યવાહી મોરબી નગરપાલિકાના અધિકારીઓ પર, ચીફ ઓફિસર પર પણ કરવી પડશે. સેમ વસ્તુ વડોદરામાં થઈ રહી છે કે નાના લોકોને પકડવામાં આવે છે. 2-5 સિક્યોરિટી ગાર્ડ, એકાદ બે મેનેજર, એકાદ બે બોટ ચલાવવા વાળા વ્યક્તિ, એકાદ બે કોન્ટ્રાક્ટર, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ક્યાં છે? એમના કેમ કોઈ જગ્યા પર નામ નથી? જેમને ટેન્ડર પ્રક્રિયા ઉલ્લંઘન કરીને ટેન્ડરો આપ્યા છે ખાલી એક પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટરનો ફાયદો બેનિફિટ કરવા માટે, તો એ અધિકારીઓ ઓફિસરોના નામ એફઆઈઆરમાં કેમ નથી? શું ફરી વખત ગુજરાત હાઈકોર્ટના ડિસિઝનનો આપણે વર્ડિક્ટની રાહ જોવાની છે? ગુજરાત સરકાર, અહીંયા માનનીય મુખ્યમંત્રી ગઈકાલે આવ્યા ત્યારે પણ અમે અહીંયા જ હતા, અહીંયા હર્ષ સંઘવી સાહેબ આવ્યા ત્યારે પણ અમે અહીંયા હતા. વારંવાર બોલવામાં આવે છે કે કોઈને બક્ષીએ નહીં, કોઈને છોડીએ નહીં, કોઈ ચમરબંધી. અરે ચમરબંધીને પકડો તો ખરા પહેલા. ન્યાયપાલિકા પોતાનું કાર્ય કરી જ રહી છે. અમને વિશ્વાસ છે ન્યાયપાલિકા ઉપર, અમને ગુજરાત પોલીસ ઉપર વિશ્વાસ છે, પરંતુ કારણ કે આ કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટીને મોટું ફંડિંગ આપતું હોય છે, ચૂંટણી ફંડ, જયસુખ પટેલ ઉપર પણ આરોપ લાગ્યો હતો. એટલે હંમેશા આ લોકો મોટા લોકોને બચાવવાની કામગીરી કરતા હોય છે, પરંતુ આ વખતે ગુજરાત કોંગ્રેસે ઠાની લીધું છે જ્યાં સુધી આ 14 મૃતકો જેમની હત્યા થઈ છે એમને ન્યાય નહીં મળે, એમને કમ્પન્સેશન નહીં મળે, ત્યાં સુધી અમે ચૂપ નહીં બેસીએ. કારણ કે આજ વડોદરા શહેરમાં સુસાગરની જયારે ઘટના થઈ હતી, 22 લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે એમને કમ્પન્સેશન સમયસર માનસિક નતું મળ્યું. 25 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડવી પડી હતી માત્ર કમ્પન્સેશન માટે. એટલે ગુજરાત સરકાર કેટલી સિરિયસ છે મોરબીની ઘટના પછી અત્યારે દેખાઈ રહ્યું છે. હું તો જીએસટીવી ના માધ્યમ દ્વારા જો થોડી ઘણી પણ શરમ બચી હોય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, તો મેયર પોતાનું રાજીનામું આપે, મ્યુનિસિપલ કમિશનર, અત્યારના રનિંગ મ્યુનિસિપલ કમિશનર પોતાનું રાજીનામું આપે. તમારી પાસે ખૂબ જ મોટી બહુમતી છે. બીજો સવાલ માનસી તમને જો ભાજપના લોકોને પૂછવાનો થાય તો પૂછજો કે બ્યુટિફિકેશનના નામે તમે આ તળાવ બનાવ્યું. તમારા 71 કોર્પોરેટર છે વડોદરામાં. આ 71 કોર્પોરેટર તમારા ધારાસભ્યો, મેમ્બર ઓફ પાર્લામેન્ટના ઘરમાંથી કેટલા વ્યક્તિઓ બોર્ડના માધ્યમ દ્વારા તળાવની વિઝિટ લીધી છે? કદાચ કોઈ નહીં હોય, કારણ કે એ લોકો તો જાણતા હશે કે આ તળાવમાં બોટની વિઝિટ કરવી એ સુરક્ષિત નથી. કારણ કે અહીંયા કોઈ લાઈફ ગાર્ડ નતું, કોઈ લાઈફ જેકેટ નતા. આટલા કરોડો રૂપિયા અને નિશાંતભાઈ જે બોટ સંચાલક હતો અને તેની આસપાસના લોકો હતા, તેમને પૂછવામાં આવ્યું કે આ ઘટના ઘટી તો જે લોકોએ જોયું હશે તેમણે કીધું કે જે બોટ ચલાવનાર હતો તેણે વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ તો છેલ્લી બોટ છે ને એમાં તો બાળકો માટે લાઈફ જેકેટ અને લાઈફ જેકેટ છે નહીં. તો એ ટીચરો પણ અગ્રી થઈ ગયા. શા માટે શિક્ષકો પણ પોતાની સાથે સાથે બાળકોના જીવને આમ ગંભીરતાથી નથી લેતા? સૌથી મોટો વાક તો શિક્ષકોનો પણ કહેવાય ને કે જેઓ લાઈફ જેકેટ વિના જ બાળકોને બોટની અંદર સવાર કરવા માટે તૈયાર થઈ ગયા. કોઈ પણ દુનિયાની રાઈડ હોય, એડવેન્ચર રાઈડ હોય, કોઈ પણ એમ્યુઝમેન્ટ પાર્ક હોય, ત્યાં સેફટીના ફીચર્સ ના હોય તો સૌ પ્રથમ તો સેફટીના ફીચર્સ છે એ મેક શ્યોર કરવાનું કામ તો મેનેજમેન્ટનું અને જે તે લાગતી વળગતી ગવર્મેન્ટની બોડીનું હોય છે. શિક્ષકો ત્યાં હતા, માની લીધી કે ચલો એમની ભૂલ હતી, પરંતુ એમને ત્યાં બેસાડવા, એમની ટિકિટ કાયદેસરની પાડવી. એ લોકો બધા ટિકિટ લઈને તો ગયા હતા, માત્ર 50-100 રૂપિયા કોન્ટ્રાક્ટર વધારે કમાવાના ચક્કરમાં ઓવરલોડેડ લોકોને બેસાડી દે છે. તે મોરબીની ઘટના હતી. આ તમામ ઇન્સ્પેક્શનની વાતો હતી. અહીંયા જો રેગ્યુલર ઇન્સ્પેક્શન થયું હોત કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અથવા તો કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા, તો કદાચ આ ઘટના ના બની હોત. આ તો સારું હતું માનસી કે એક જ બોટ ઉપર વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા. જો આવા અન્ય ક્લાસરૂમના વિદ્યાર્થીઓ પણ સાથે આવ્યા હોત
અને આવી 4-5 બોટ હોત તો કેટલી મોટી ભયાનક પરિસ્થિતિ હોત આપ સમજી શકો છો, વિચારી શકો છો. આજે એ પહેલા બીજા ધોરણમાં ભણતા અને બાળકો એ જ સૌથી મોટો ગુજરાત હાશકારો હતા. હોઈ શકે જે બીજા બધા વાલીઓ હતા તે કહી રહ્યા હતા કે સારું થયું મારું બાળક જે અંતિમ બોટની અંદર નહોતું. નિશાંતભાઈ, આપ જોડાયા અને જીએસટીવી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હવે એક જ વાત કહેવી થાય કે જે નિર્દોષોના જીવ ગયા છે તેમને તો શ્રદ્ધાંજલિ અને તેમની આત્માને શાંતિ ત્યારે જ મળશે કે જે ખરેખર તેના ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થશે. આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.